હેલો એવરીવન. અડ્ડા 247 ના ડિજિટલ પ્લેટફોર્મ પર હું રાજા રિદ્ધિ તમારા બધા લોકોનું ખૂબ સ્વાગત કરું છું. સરસ મજાના સુવિચારથી શરૂઆત કરીએ. સફળતા ધારી શકાય તેવી હોય છે જો તમે મેળવવાનું નક્કી કરો તો. આપણે જેવી ધારીએ એવી સફળતા આપણે મેળવી શકીએ છીએ. સાહેબ, અડ્ડા 247 ના પ્લેટફોર્મ પર ખાસમ ખાસ જોડાવા માટે અડ્ડા 247 ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. અને એ એપ્લિકેશન ડાઉનલોડ કર્યા પછી ખાસમ ખાસ જે છે એ અડ્ડા 247 નો કોઈ પણ કોર્સ તમે પરચેસ કરી શકો છો. અને અડ્ડા 247 ની ટેલિગ્રામ ચેનલ જે છે એમાં ખાસ જોડાઓ, અડ્ડા 247 ગુજરાત. અને ખાસ અત્યારે તમે જોઈ રહ્યા છો અડ્ડા 247 ની યુટ્યુબ ચેનલ, એને ખાસ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. એ અડ્ડા 247 માં મોન્સૂન ઓફર ચાલી રહી છે. Y426 કોડનો ઉપયોગ કરી અને 70% 17% ઓફ મેળવી શકો છો. આપણી ટેલિગ્રામ ચેનલ જોઈન કરો, અડ્ડા 247 ગુજરાત. અને અલગ અલગ બેચ કોર્સ જોઈન કરવા માટે Y426 કોડનો ઉપયોગ કરો. બાળ વિકાસ યોજના માટે સીડીપીઓ, તલાટી, જુનિયર ક્લાર્ક, બરાબર, પંચાયત ભરતી માટેની ટેસ્ટ, વીએમસી, અડ્ડા 247 નું મહાપેક ખાસમ ખાસ કરી દો સાહેબ. ટૂંક જ સમયમાં એની પ્રાઇસ વધવા જઈ રહી છે, તો Y424 કોડનો ઉપયોગ કરો અને 17% ડિસ્કાઉન્ટ મેળવો અને વહેલામાં વહેલી તકે જોડાઓ. સાહેબ, આજે આપણે 10 મિનિટમાં વાત કરવાની ભારતીય બંધારણના ઇતિહાસ વિશે. સાહેબ, થાય છે એવું કે ઈસવીસન 1600 માં એક કંપની આવે છે, જે કંપનીનું નામ હોય છે ઈસ્ટ ઇન્ડિયા કંપની. આ ઈસ્ટ ઇન્ડિયા કંપની જે છે એ ઈસ્ટ ઇન્ડિયા કંપની આવેલી હોય છે વેપારિક હેતુ માટે. પણ ધીમે 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 એમનો હેતુ રાજકીય બનતો જાય છે, કારણ કે અહીંયાની પરિસ્થિતિ જોયા પછી એ ભારત ઉપર શાસન કરવાની શરૂઆત કરે છે. અને ભારત ઉપર શાસન કરવાની જ્યારે શરૂઆત કરે છે સાહેબ, ત્યારે એ શરૂઆતમાં ખાસ જોજો કે એક બને છે કંપની શાસન અને એક બને છે બ્રિટિશ તાજનું શાસન. હવે જોજો સાહેબ કે કંપની જે છે એ કંપની વ્યાપારિક હેતુથી એવી હતી, રાજકીય હેતુ ઉદ્દેશ્ય પૂરો કરવા જાય છે. હવે વ્યાપારિક હેતુ પણ પૂરો કરે અને રાજકીય હેતુ પણ પૂરો કરે. બંને હેતુ જે છે એ પૂર્ણ થઈ શકે નહીં અને કંપની જે છે એ ફડચામાં જાય. અને કંપની ફડચામાં જાય એટલા માટે બ્રિટિશ તાજ રાણી એલિઝાબેથ જે છે એવું કહે છે કે કંપની કેમ ફડચામાં છે, ત્યારે કારણ ખબર પડે છે કે ભાઈ એક જ વ્યક્તિ બે કામ પ્રોપર કરી શકે નહીં. એટલા માટે એક કામ કરો, કંપની શાસન લગાવો. અને કંપની શાસનમાં એક્ટ જે છે એ ઈસ્ટ ઇન્ડિયા કંપની માટે બનાવશે રાજાઓ, એટલે કે તાજ તરફથી આવશે. એ એક્ટ કંપની ભારતમાં લાગુ પડશે, એ પ્રમાણે કંપની ચાલશે. તો આવી રીતે સાહેબ ઈસવીસન 1773 થી 1858 સુધી કંપની શાસન ચાલે. સાહેબ, 1857 માં સ્વાતંત્ર્ય સંગ્રામ થાય. સ્વાતંત્ર્ય સંગ્રામની અસર થાય અને 1858 માં ભારતમાં બ્રિટિશ તાજનું શાસન આવે, એટલે કે તાજનું પ્રત્યક્ષ શાસન. હવે રાણી એલિઝાબેથ જ શાસન કરે, બીજું કોઈ જ નહીં. તો 1858 થી લઈ અને 1947 સુધી સાહેબ ચાલે બ્રિટિશ તાજનું. તો આવી રીતે ભારતના બંધારણનો ઇતિહાસ ચાલે. તો ઇતિહાસ વિશે એક આછી પાતળી માહિતી મેળવીએ. સાહેબ, સૌથી પહેલા તો કંપની શાસનમાં આવે છે સૌથી પહેલો નિયામક ધારો, એટલે કે કંપનીને નિયમન કરવા માટેનો ધારો 1773 નો ધારો. આમાં અતિ મહત્વના કામ થાય છે કે કલકત્તામાં નંબર 1 પોઈન્ટ જેટલા આપું છું એટલા જ યાદ રાખજો. કલકત્તા જે છે સાહેબ, એ કલકત્તામાં 1773 ના એક્ટને આધારે 1774માં સુપ્રીમ કોર્ટની સ્થાપના થાય છે, જે કંપનીના કર્મચારીઓને રેગ્યુલર કરવાનું કામ કરશે. અને કંઈ પણ જો યોગ્ય રીતે કામ નહીં કરતા હોય તો એ જોવાનું કામ એ સુપ્રીમ કોર્ટ કરશે. અને આ સુપ્રીમ કોર્ટ કલકત્તામાં જે સુપ્રીમ કોર્ટની સ્થાપના કરવામાં આવી 1774 એમાં સૌથી પહેલા મુખ્ય રીતે અધ્યક્ષ બને છે સર એલિઝાબેથ. પોઈન્ટ નંબર બીજો, અત્યાર સુધી જે છે એ 3 જગ્યાએ સત્તા હતી: બંગાળ, મદ્રાસ, બરાબર, ઉત્તર બાજુ તમામે તમામ શાસન બંગાળમાં, દક્ષિણ બાજુ તમામે તમામ શાસન મુંબઈમાં, અને મધ્યમાં જે છે મુંબઈમાં મધ્યમાં, અને દક્ષિણ બાજુ તમામે તમામ શાસન મદ્રાસમાં. હવે આ શાસનનો દોર, આ 3 જગ્યાએ ગવર્નર હોય, આવું આની પહેલાની વસ્તુ હતી. પણ સાહેબ હવે જે છે એ બંગાળનો જે ગવર્નર છે એ સૌ પ્રથમ ગવર્નર જનરલ બને છે. અને બંગાળના ગવર્નર જનરલ પાસે સૌથી વધારે સત્તા આવી જાય છે. અને બંગાળનો પહેલો ગવર્નર જનરલ બને છે વોરન હેસ્ટિંગ્સ. સાહેબ, બીજા નંબરનો ધારો એવો સુધારક ધારો, આમાં જે છે સાહેબ વોરન હેસ્ટિંગ્સની સામ્રાજ્યવાદી નીતિ, અને સામ્રાજ્યવાદી નીતિને કારણે આ સુધારક ધારો જે છે એ આવે છે. અને આ સુધારક ધારો જે છે એ તેના માટે લાવવામાં આવે છે તો કે કંપનીના કર્મચારીઓએ ભારતમાં જે પણ કોઈ કાર્ય કરેલું હશે એના માટે સુપ્રીમ કોર્ટને જવાબદારી રહેશે નહીં.
બીજા નંબરનું અતિ મહત્વનું કામ થાય છે કે કાયદાના નિર્માણ માટે ભારતના સામાજિક અને ધાર્મિક રીતિ રિવાજોને ધ્યાનમાં રાખવા. એટલે આ પોઈન્ટ આપણે મોસ્ટ ટાઈમ યાદ રાખો કે જે પણ કાંઈ એક્ટ બનાવાય એ સામાજિક અને ધાર્મિક રીતે ધ્યાનમાં રાખીને બનાવાય. કારણ કે સામાજિક અને ધાર્મિક રીતે ભારતનું મહત્વ જાજુ. ક્વિટ્સ ઇન્ડિયા એક્ટ 1784 ગવર્નર જનરલ વોરેન હેસ્ટિંગ્સની સામ્રાજ્યવાદી નીતિના કારણે પિટ્સ ધ યંગર દ્વારા એક્ટ બનાવવામાં આવે છે. એટલા માટે પિટ્સ ઇન્ડિયા એક્ટ કહેવામાં આવે છે. અને હવે જ્યારે કંપની કોઈ પણ દેશ સાથે સંધિ કરશે કે યુદ્ધ કરશે ત્યારે એને કંપનીને એટલે કે તાજને પૂછવું જરૂરી રહેશે. હવે અહીંયા જોજો કે આ એક પ્રસાર થયો, જે જગ્યાએ કંપનીનું શાસન હશે એને બ્રિટિશ અધિકૃત ભારતીય પ્રદેશ કહેવાશે. અત્યાર સુધી સાહેબ એવું ચાલતું કે ભાઈ તમામે તમામ જગ્યાએ કંપની જે છે શાસન કરતી, પણ હવે કીધું કે બ્રિટિશ અધિકૃત ભારતીય પ્રદેશ કહેવાશે. એટલે કોઈ પણ કાર્ય કરવું હોય તો એના માટે પહેલા પ્રશ્ન પૂછવાનો રહેશે બરાબર તાજને. ત્યાર પછી 1786માં સાહેબ આમાં અમેન્ડમેન્ટ આવે છે. અને અમેન્ડમેન્ટ જે છે એમાં એકમાત્ર કામ એ થાય છે કે ગવર્નર જનરલને મુખ્ય સેનાપતિની શક્તિ આપવામાં આવી. બરાબર, મુખ્ય સેનાપતિ એને બનાવવામાં આવ્યો. ત્યાર પછી આવે છે ચાર્ટર્ડ એક્ટ 1793. સાહેબ 1793 નો ચાર્ટર્ડ એક્ટ જે છે એ હવે એવું નક્કી કરે છે કે કંપની જે છે એ કંપનીને ઇજારાશાહી 20 વર્ષ માટે વધારી દેવામાં આવી. એટલે હજી 20 વર્ષ સુધી બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો ઇજારો રહેશે. અને બીજા નંબરની વસ્તુ સાહેબ, અહીંયા જે છે એ બોર્ડ ઓફ કંટ્રોલના જે સભ્યો છે એને પગાર ભારતની તિજોરીમાંથી આપવામાં આવશે. સાહેબ શોર્ટકટ મહત્વના ક્લાસ 3 લેવલના તમામે તમામ મુદ્દા ક્લિયર કરું છું. ખાસમ ખાસ લેક્ચરને લાઈક કરો અને શેર કરો. 1813 નો એક્ટ સાહેબ, 1813 નો એક્ટ જે છે એ કંપનીનો વેપારનો એકાધિકાર સમાપ્ત થાય. પણ ચા અને ચીન જે છે બરાબર એને હજી વ્યાપાર માટે પરવાનગી અપાય એટલે ઇજારો વધારી દેવાય. સાહેબ 1853 નો એક્ટ એવું નક્કી કરે છે કે ભારતીયોના કાયદાઓને વ્યવસ્થિત રીતે ઢાંચામાં ઢાળવા માટે કાયદા પંચની સ્થાપના થાય. બરાબર, એટલા માટે કાયદા પંચની સ્થાપના થાય. તો આટલું અતિ મહત્વનું કામ કરે છે. હવે જોજો આ કંપનીનું શાસન એ પૂરું થાય, 1857 સ્વતંત્ર સંગ્રામ થાય, બ્રિટિશ તાજના પાયા હચમચી જાય. એટલે કંપની પાસેથી શાસન લઈ અને આ તમામે તમામ અધિકારો જે છે એ બ્રિટિશ તાજના હાથમાં આવી જાય અને ભારતમાં આવે બ્રિટિશ તાજનું શાસન. અને બ્રિટિશ તાજના શાસનમાં અલગ અલગ એક્ટ આવે. એટલે સાહેબ 1858 થી શરૂ કરી અને 1947 સુધી, જે દિવસે ભારતને આઝાદી મળે ત્યારથી છેલ્લો એક. સાહેબ સૌથી પહેલો એક્ટ આવે છે ભારતીય સરકાર અધિનિયમ 1858. આમાં શું નક્કી થાય છે તો કે હવે જે છે સાહેબ અહીંયા ગવર્નર જનરલ બની જશે વાઇસરોય. અને એક નવું પદ ઊભું કરવામાં આવ્યું ભારત સચિવ. આ બે પદ જે છે એ દેખરેખ કરશે. અને સૌ પ્રથમ વાઇસરોય બનશે લોર્ડ કેનિંગ. અને સૌ પ્રથમ સચિવ જે છે સાહેબ એ સૌ પ્રથમ સચિવ કોને બનાવવામાં આવશે? સૌ પ્રથમ સચિવ યાદ રાખજો જેમ્સ સ્ટીફનને બનાવવામાં આવશે. બરાબર, એ ભારતના સૌપ્રથમ સચિવ બને. આ અતિ મહત્વની વાત. સાહેબ બીજો ભારતીય પરિષદ અધિનિયમ 1861. આમાં શું નક્કી થાય છે તો અહીંયા જે છે સાહેબ અતિ મહત્વનું કામ એ થાય છે કે લોર્ડ કેનિંગ જે છે એ પોર્ટફોલિયો પદ્ધતિ અપનાવે છે. પોર્ટફોલિયો પદ્ધતિ એટલે શું? તો કે આજની મંત્રીમંડળ જેવી પદ્ધતિ. આજે કેમ એક મંત્રી છે બરાબર, આપણા વડાપ્રધાન છે ને વડાપ્રધાનનું મંત્રીમંડળ છે, મુખ્યમંત્રીનું મંત્રીમંડળ છે, એમ પોર્ટફોલિયો પદ્ધતિની શરૂઆત 1861માં લોર્ડ કેનિંગ દ્વારા થાય. કે પોતે એક ને એની સાથે અન્ય લોકો જે છે નિર્ણય લેવામાં મહત્વનો ભાગ ભજવે. ત્રીજા નંબરનો એક્ટ આવે ભારતીય પરિષદ અધિનિયમ 1892. સાહેબ હવે અહીંયા જોજો આ કાયદામાં 1885માં સાહેબ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના થઈ. એટલે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની માંગણીને આધારે એક્ટ આવ્યો એવું આપણે માંગી શકીએ કે ભાઈ અહીંયા જુઓ કે જે બિન સરકારી સભ્યો જે છે એને પણ પ્રશ્ન પૂછવો હોય તો પૂછી શકે, પણ 6 દિવસ પહેલાની નોટિસ આપે. પહેલા આપણી પાસે પ્રશ્ન પૂછવાનો પણ અધિકાર નહોતો. એટલે 6 દિવસ પહેલા નોટિસ આપવાની કે આવો આવો પ્રશ્ન પૂછી શકે. એટલે ભારતીયોને પ્રશ્ન પૂછવાનો અધિકાર મળ્યો. ભારત પરિષદ અધિનિયમ 1909 આને કહેવાય છે સાહેબ મોરલે.
મિન્ટો સુધારા. બરાબર. ભારત મંત્રી જે છે મોર્લે હતા અને લોર્ડ મિન્ટો જે છે એ વાઇસરોય હતા. એટલે કે ભારત સચિવ, ઇન્ડિયન સેક્રેટરી. અહીંયા જે છે સાહેબ સૌપ્રથમ આ એકથી આપણે ચૂંટણી વ્યવસ્થાની શરૂઆત કરી. સૌથી પહેલા આપણે ચૂંટણી વ્યવસ્થાની શરૂઆત કરી. નેક્સ્ટ સાહેબ જોજો, અતિ મહત્વની વાત 1909 પછી આવે છે 1919 ભારત શાસન અધિનિયમ એટલે કે મોન્ટેગ્યુ ચેમ્સફર્ડ એક્ટ 1919. આમાં મોન્ટેગ્યુ અને ચેમ્સફર્ડ, મોન્ટેગ્યુ એટલે અતિ મહત્વનું વ્યક્તિ, ખાસ યાદ રાખજો કે મોન્ટેગ્યુ એટલે ભારત મંત્રી થાય અને ચેમ્સફર્ડ એટલે જે છે એ વાઇસરોય. અહીંયા કયા પ્રકારના સુધાર આવે છે? તો સાહેબ અહીંયા એ પ્રકારના સુધાર આવે છે અને દ્વિશાસન પ્રણાલીના જનક કહેવાય છે. બરાબર, દ્વિશાસન પ્રણાલીના જનક કહેવાય છે. સાહેબ પછી આવે છે ભારત સરકાર અધિનિયમ 1935. સાહેબ આ એક્ટ આપણા માટે અતિ મહત્વનો ગણી શકાય. કારણ કે અહીંયા જે છે એ ભારતીય સમવાય તંત્ર બનાવશું આવી જોગવાઈ થઈ. ભારત માટે એક બંધારણ બનાવશું એટલે કે કેન્દ્રમાં અંગ્રેજોની સરકાર અને ભારત અને રાજ્ય જે છે પોતાની રીતે સ્વતંત્ર એટલે દેશી રજવાડાઓ શાસન કરે. પણ આ વાત યોગ્ય ન લાગતા ભારત સમવાય તંત્ર જાજો સમય ટકી શક્યું નહીં. પછી સાહેબ જોજો થાય છે અલગ અલગ પ્રકારના સુધારા, અલગ અલગ પ્રકારના એક્ટ. પ્રથમ વિશ્વયુદ્ધ, બીજું વિશ્વયુદ્ધ આને અસર કરે છે અને ભારત માટે અંગ્રેજ લોકો જે છે એ અલગ અલગ એક્ટ લાવે છે કે ભારતીયો યુદ્ધમાં સામેલ થઈ જાય. જેમાંનો પહેલો એક્ટ છે 1940 નો એક્ટ. સાહેબ અતિ મહત્વની વાત યાદ રાખજો કે જીપીએસસી માંથી પ્રશ્ન પૂછ્યો. ઓગસ્ટ પ્રસ્તાવમાં સૌથી પહેલા ઓથેન્ટિક રીતે ભારતીયો દ્વારા બંધારણ બનાવવા, બંધારણ સભાની રચના કરશું આવું નક્કી કરવામાં આવ્યું. આ સૌથી પહેલો એક બને. બરાબર. આ ને જે છે એ આપણે નકારી કાઢ્યો કારણ કે એમાં ડોમિનિયન સ્ટેટની રચનાની વાત હતી. જે ડોમિનિયન સ્ટેટ આપણે નહોતું જોતું. ડોમિનિયન સ્ટેટ એટલે શું? તો કે કેન્દ્રમાં જે છે અંગ્રેજો શાસન કરે અને રાજ્યમાં જે તે વ્યક્તિ, બરાબર, એટલે કે રાજા રજવાડો અથવા તો કોઈ વ્યક્તિ જે છે એ પોતાનું સ્વતંત્ર રીતે શાસન. તે ક્રિપ્સ મિશન જે છે એ ક્રિપ્સ મિશન જે છે એમાં વાત એવી કરવામાં આવી 1942માં કે ભારતના બંધારણની રચના થાય સેમ ટુ સેમ. અને દેશી રજવાડા જે છે એ દેશી રજવાડા પાસે અધિકાર રહેશે એને જેની સાથે જોડાવવું એની સાથે છૂટ. ત્યાર પછી સાહેબ 1944માં રાજગોપાલાચારી ફોર્મ્યુલા આવી. આ રાજગોપાલાચારી ફોર્મ્યુલા કોંગ્રેસ અને મુસ્લિમ લીગ વચ્ચે સહયોગ વધારવા માટે આવી. ત્યાર પછી સાહેબ એક યોજના આવે છે વેવેલ યોજના. આ વેવેલ યોજનામાં ફાઇનલી, બરાબર, લોર્ડ વેવેલ બધાને શિમલા ખાતે ભેગા કરે કે ભારતીય લોકો થોડાક ઠંડા પડે અને વિશ્વ યુદ્ધમાં જોડાઈ જાય. પણ આપણે માનતા નથી અને અહીંયા છે એવું કહેવામાં આવે છે કે જ્યાં સુધી બંધારણ ન રચાય ત્યાં સુધી ભારતીયકરણ કરવું એટલે ગવર્નર જનરલ સિવાયના બધા પદ પર ભારતીય હોય. પણ આપણે આને પણ ઠુકરાવી દઈએ છીએ અને ફાઇનલી કેબિનેટ મિશન યોજના આવે 1946. સાહેબ આ જે છે કે આને આધારે ભારતમાં બંધારણ સભાની રચના થાય અને ભારતમાં બંધારણ બને. દેશી રજવાડાને છૂટ આપવામાં આવે કે ભાઈ એટલે ભારત સાથે જોડાય તો ભારત સાથે જોડાય, બરાબર, અને પાકિસ્તાન સાથે જોડાય પાકિસ્તાન સાથે જોડાય, સ્વતંત્ર હોય તો સ્વતંત્ર રહે. સાહેબ આને જ આધારે આપણે વચગાળાની સરકાર બનાવીએ. બંધારણ સભાની રચનાની શરૂઆત. ત્યાર પછી સાહેબ આવે માઉન્ટ બેટન યોજના. 3 જૂન 1947 દિવસે માઉન્ટ બેટન યોજના જે છે એને અતિ મહત્વની વાત યાદ રાખવાની કે ભાઈ જે ભારત પાકિસ્તાન માટે ધબધબાટી હાલતી હતી. કારણ કે હજી 1946 કેબિનેટ મિશનમાં આ વાતને સ્વીકારવા નહોતી એવી. કારણ કે બધા લોકોએ વિરોધ કર્યો ભાઈ ભારત પાકિસ્તાન જે છે એને છૂટા નથી કરવા. પણ ફાઇનલી જે પણ પ્રકારના પ્રહારો થતા હતા, જે પણ પ્રકારની પરિસ્થિતિ હતી, જે પણ પ્રકારના રાયોટ થતા હતા, એ પ્રમાણે માઉન્ટ બેટન યોજના 3 જૂન 1947 દિવસે એવું નક્કી કરવામાં આવે છે કે ભારત અને પાકિસ્તાનનું વિભાજન થશે. અને ફાઇનલી 15 ઓગસ્ટ 1947 દિવસે ભારત દેશને આઝાદી મળે છે અને બ્રિટિશરો આપણા માટે છેલ્લો કાયદો બનાવે છે ભારત સ્વરાજ અધિનિયમ. જે મુજબ ભારત એક સાર્વભૌમ સ્વતંત્ર દેશ બને છે. કમ્પ્લીટલી જે છે કમ્પ્લીટલી
ભારત એક સાર્વભૌમ સ્વતંત્ર દેશ બને, જ્યાં સુધી બંધારણની રચના ન થાય ત્યાં સુધી ભારત અંગ્રેજો અહીંયા રહીએ, આપણી વ્યવસ્થા જે છે એને જાળવે અને પછી ચાલ્યા જાય, આવું નક્કી કરવામાં આવે છે. અને ખાસ સમજજો સાહેબ, તમામે તમામ જવાબદારી જે છે હવે બ્રિટનના સમ્રાટમાંથી ભારત જે છે, ભારતના લોકો પર એટલે કે સરકાર પર અને દેશી રજવાડા પર આવી રીતે સાહેબ ભારત દેશને સ્વતંત્રતા મળે પછી આપણને ખબર છે કે 1950માં ભારતનું બંધારણ બને. તો એ આપણે આવતીકાલના લેક્ચરમાં જોશું કે બંધારણ સભાનું ગઠન કેવી રીતે થયું, કેમનું થયું. આજે સાહેબ આપણે અહીંયા સુધી રાખીએ. કેવો લેક્ચર લાગ્યો ખાસમ ખાસ જણાવજો. ખૂબ જ શોર્ટકટ માહિતી અને અતિ મહત્વની માહિતી આપણે જોઈતી. થેન્ક યુ સો મચ. Y426 કોડનો ઉપયોગ કરવાનો ભૂલતા નહીં. જય હિન્દ, જય ભારત. ટેક કેર ઓલ ઓફ યુ. બાય બાય.